આત્મીય શ્રોતાજનો નમસ્કાર। પ્રસમ રતિ નામનો એક ગ્રંથ છે। આધ્યાત્મિક જ્ઞાનથી ભરપૂર એ ગ્રંથ રહેલો છે। એ ગ્રંથનો એક શ્લોક લઈ કરી આપણે ચર્ચાની શરૂઆત કરીએ। રાગ દ્વેષોપહતસ્ય કેવલમ કર્મ બંધ એવાસ્ય નાન્ય ખલોપી ગુણોસ્તિ યા પરતે હચ શ્રેયાન। આ શ્લોકમાં કહે છે રાગ દ્વેષની પ્રવૃત્તિમાં પડવાથી જીવ એટલે કે આત્મા પર આવરણો છવાઈ જતા હોય। રાગ દ્વેષથી કેવલ કર્મ બંધ થાય, જરા માત્ર પણ ફાયદો નથી રાગ અને દ્વેષમાં। રાગ દ્વેષથી આજ સુધીમાં ક્યારે કોઈને ફાયદો થયો નથી। જેમણે પણ રાગ દ્વેષ કર્યો છે એ નુકસાનીમાં ઉતર્યા છે। એટલે રાગ દ્વેષથી કોઈ માણસ એમ માનતો હોય કે ફાયદા છે તો બિલકુલ ફાયદા નથી। રાગ દ્વેષને કારણે આપણા આત્મા પર આવરણો આવી જાય। આવરણો એટલે પડદા। આપણો આત્મા છે રાગ દ્વેષને કારણે જે કર્મ બંધ થાય એ કર્મ બંધને કારણે ઢંકાઈ જાય, આચ્છાદિત થઈ જાય। પછી એ આત્મા ન હોય, એને બહારનું બધું સાચું દેખાય અને બહારનું બધું સાચું લાગે। રાગ દ્વેષને કારણે કર્મ બંધ થાય અને એના કારણે જીવ પર એટલે કે આત્મા પર આવરણ આવે અને આવરણ આવ્યા પછી એને બહારનો જગત દેખાય, અંદરનો જગત ન દેખાય। રાગ દ્વેષને કારણે આજ સુધીમાં ક્યારે પણ કોઈનું કલ્યાણ થયું નથી અને રાગ દ્વેષ ક્યારે પણ કોઈના માટે લાભકારી બન્યા નથી। રાગ દ્વેષ આજ સુધીમાં જેમણે પણ કર્યા એમના માટે નુકસાનકારક નીવડ્યા છે। અત્યારે આપણે બધા રાગ દ્વેષ કરી રહ્યા છીએ। રાગ દ્વેષને કારણે કર્મ બંધ થાય છે અને કર્મ બંધને કારણે આપણો આત્મા છે આચ્છાદિત થઈ જાય છે, ઢંકાઈ જાય છે। એટલે બહારની વસ્તુઓ જેટલી આપણને સાચી લાગશે એટલી આપણને અંદરની સાચી નહીં લાગે। અત્યારે આપણને શું સાચું લાગે? સાચું શું લાગે? આ મારું છે। કોના માટે કહીએ? કોના માટે કહીએ છીએ? આપણે આપણા શરીર માટે કહીએ છીએ આ મારું છે। આપણે આપણા ઘર માટે કહીએ છીએ આ મારું છે। આપણે આપણા સંતાનો માટે કહીએ છીએ આ મારા છે। આપણે એમ કહીએ છીએ આ પતિ મારો છે, આ પત્ની મારી છે। આ આવરણોને કારણે આપણને આ બધું સાચું લાગે, બહારનું બધું સાચું લાગે। ધર્મની વાતો અને આધ્યાત્મિક વાતો આપણને થોડીક જચે ઓછી, થોડી બહુ ગમે નહીં। જેટલો આપણને ઇન્ટરેસ્ટ બહારની ચીજોમાં હોય એટલો ઇન્ટરેસ્ટ આપણને આપણામાં ખુદમાં ન હોય। કારણ કે આપણે બહારમાં રાચ્યા પાચ્યા છીએ એનું કારણ છે કે આપણા આત્મા પર આવરણો આવી ગયા છે। અત્યારે આપણને કોઈ કહે ને કે આપણો આત્મા તો બહુ શક્તિશાળી છે, જબરદસ્ત છે, તો આપણે સાંભળી લઈશું, પુસ્તકમાં હશે તો વાંચી લઈશું, પણ એ સ્વીકારવા માટે આપણો મન તૈયાર નહીં થાય। આપણો આત્મા જબરદસ્ત છે, આપણા આત્મામાં આમ છે, આપણા આત્મામાં તેમ છે, આત્મ સ્વરૂપ જાણવું જોઈએ।
આવું જે તે આપણે વાંચીશું કે વ્યાખ્યાનોમાં સાંભળીશું એ ફક્ત આપણે સાંભળવા પૂરતું સાંભળીશું. બાકી સાચું કયું લાગશે આપણને? હા, કારણ કે વિશેષ સમય આપણે એમના માટે ફાળવ્યો છે. શેના માટે ફાળવ્યો છે વિશેષ સમય? જિંદગીનો લગભગ ભાગ આપણે એના માટે જ આપ્યો છે. આ મારું, આ મારું, આ મારું. કોઈક આપણને કહે છે ને, કોઈ નહીં તેરા તું નહીં કિસકા તો ક્યા કરે મેરા મેરા, तेरा है सो तेरी पास में, तेरा है सो तेरी पास में, और सभी अनेरा आप स्वभाव मेरे, अवधु सदा मगन में रहना, जगत जीव है कर्माधीना, अचरिज कछु न लीना, आप स्वभाव मेरे, अवधु सदा मगन में रहना. अवधु એટલે કોણ? अवधु એટલે આપણો આત્મા. अवधु सदा मगन में रहना. हे आत्मा તું સદા મગનમાં રહે. આપણો આત્મા મગનમાં ક્યારે રહે? નહીં તો છગનમાં રહે, મગનમાં ન રહે. આપણો આત્મા મગનમાં ક્યારે રહે? એ પ્રકારે આપણે ઢાળ આપ્યો હોય આત્માને તો મગનમાં રહે, નહીં તો પછી ન જગનમાં રહે ન મગનમાં રહે. એ છગનમાં જ રાચ્યો પાચ્યો રહેલો હોય. તો પ્રસમૃતિ ગ્રંથમાં કહે છે માણસને બહારનું જ સાચું લાગે છે. બહારનું સાચું લાગે છે એનું મોટું કારણ છે કે માણસ જીવ રાગ દ્વેષ કરી અને એવા કર્મબંધ કર્યા છે કે વાસ્તવિક વસ્તુની એને ખબર જ પડતી નથી કે કયું ખરેખરું મારું છે અને કયું મારું નથી. આજ સુધીમાં આપણું કાંઈ થયું નથી. ખાતરી છે કે નહીં આ વાતની? આપણને આજ સુધીમાં આપણું કાંઈ થયું જ નથી. અને આજ સુધીમાં આપણું થયું હોય તો આપણે જ્યાં હોઈએ ત્યાં આપણી સાથે ને સાથે રહી છે. કોઈ વ્યક્તિ સાથે, વસ્તુ કોઈ આપણી સાથે રહી છે. આજ સુધીમાં આપણે સ્થળ એટલા બદલાવ્યા, આજ સુધીમાં આપણે ઘર એટલા બદલાવ્યા, આજ સુધીમાં આપણે વસ્તુ એટલી બદલાવી, આજ સુધીમાં આપણે પાત્રો કેટલા બદલાવ્યા, પણ ક્યારે પણ કોઈ વસ્તુ વ્યક્તિ આપણી સંગાથે રહ્યા નથી. બદલાતા રહે છે, બદલાતા રહે છે. તે છતાં પણ એ બદલાતા વ્યક્તિઓને આપણે સાચા માનીએ છીએ. હકીકતમાં કોઈ કાકા નથી, કોઈ મામા નથી, કોઈ દાદા નથી, કોઈ દાદી નથી, કોઈ મા નથી, કોઈ બાપ નથી, કોઈ નથી. આ તો ગમે તે કારણસર એ બધા ભેગા થયા છે. કારણ પૂરું થઈ જશે એટલે સૌ સગે વગે થઈ જશે. અને સગે વગે થયા પછી એ ક્યારે પણ આપણને કોઈ દિવસ દેખાય? હા, દેખાય? એમ કહે કોઈ દિવસ કે ડુંગરસિંહ ભાઈ આવું હતી અહીંયા ભલા, ફિકર ન કહી જા, મુકે દાળ રોટી બરાબર મળે હતી. આજ સુધીમાં આપણી નજર સામે જેટલાય ગયા છે એના કોઈ તાર નથી, એના કોઈ ટેલિફોન નથી, એના કોઈ સમાચાર નથી. બસ ગયા એ ગયા. કારણ કે આપણી સાથેનો નાતો તેટલા પૂરતો રહેલો હતો. ગમે તે કારણસર નાતો બંધાયો હતો. એ નાતો પછી લેણા દેણા થઈ જતા નાતો થઈ ગયો પૂરો. પણ આપણે આ જે બનાવટ રહેલી છે એના પર શ્રદ્ધા બહુ રાખીએ છીએ. છે બિલકુલ બનાવટ, પ્યોર બનાવટ રહેલી છે, છતાં બહુ શ્રદ્ધા એના પર કે આ સાચું છે. વ્યાખ્યાનમાં કહેવાય છે ને, એ તો કહેવા પૂરતું કહેવાય છે અને સાંભળવા પૂરતું સાંભળીએ છીએ. તો પ્રસમૃતિ ગ્રંથમાં કહે છે કે આપણે રાગ દ્વેષની પ્રવૃત્તિમાં એટલા પડ્યા છીએ, એટલા પડ્યા છીએ, ધર્મ કરીએ છીએ એમાં પણ રાગ દ્વેષની પ્રવૃત્તિ. બોલો કેટલો આપણો જીવ ભારે કર્મી કહેવાય. અરે તમારે જે ક્રિયાકાંડ કરવા હોય તે કરો, ઝઘડો તો નહીં જ ક્રિયાકાંડ માટે. જેને જે ભાવે, જેને જે ગમે તે કર્યા કરે. તે છતાં પણ આપણે હોશિયારી એટલી કરીએ, એ હોશિયારી આપણી રાગ દ્વેષની હોશિયારી છે. આ રાગ દ્વેષની પ્રવૃત્તિને કારણે આપણો જીવ પરેશાન થઈ રહ્યો છે.
બીભત્સ ચેનચાળા આપણે બધા કરી રહ્યા છીએ, બીભત્સ ચેનચાળા. અને આ બીભત્સ ચેનચાળાને કારણે જે નથી તેને માની લીધેલી છે અને જે છે તેને માનવા માટે આપણે તૈયાર નથી. ઉત્તરાદન સૂત્રમાં કહે છે, જેમ પ્રસમરતિ ગ્રંથમાં કીધું તેમ ઉત્તરાદન સૂત્રમાં કીધું કે કર્મ બંધ શેનાથી થાય છે? કર્મબંધ શેનાથી થાય? ઘણી વખત ક્રિયાથી જેટલા કર્મબંધ થતા ન હોય એનાથી વધારે કર્મબંધ રાગ અને દ્વેષથી થાય છે. ક્રિયાથી તો જેટલા થતા હોય તેટલા થાય, રાગ દ્વેષથી કર્મબંધ વધારેમાં વધારે થઈ રહ્યા છે એમ ઉત્તરાદન સૂત્રમાં કહે છે. અને ઉત્તરાદન સૂત્રમાં કહે છે રાગ દ્વેષને કારણે કર્મબંધ થાય અને કર્મબંધને કારણે જીવ દુઃખી થાય. ક્યારેક ક્યાંક જન્મ લેવો પડે છે, ક્યારેક ક્યાં જન્મ લેવો પડે છે અને પછી મરણ થાય. જન્મે એટલે મરે. આ જન્મ મરણના જે ચક્ર રહેલા છે એ જન્મ મરણમાં જે આપણે ભટકી રહ્યા છીએ એમાં મોટામાં મોટું કારણ રહેલું હોય તો માત્ર ને માત્ર આપણા દ્વારા રાગદ્વેષ થાય છે. અને એ રાગદ્વેષને કારણે આપણે શું બાંધી રહ્યા છીએ? કર્મ. આખો સંસાર શેના પર ઊભેલો છે? આખો સંસાર રાગ અને દ્વેષ પર ઊભેલો છે. અને બીજી રીતે આપણે કહીએ તો ચારે ચાર કસાયનું ઉદ્ગમ સ્થાન સમજો ને તમે. ચારે ચાર કસાયનું ઉદ્ગમ સ્થાન કયું? તો ચારે ચાર કસાયનું ઉદ્ગમ સ્થાન રાગ અને દ્વેષ છે. અને એમાં પણ રાગ દ્વેષના કસાયના બે ભાગ પાડ્યા છે. જેમ રાગ અને દ્વેષ બે છે તેમ કસાયના પણ બે ભાગ રહેલા છે. બે કસાયને કારણે રાગ થાય છે અને બે કસાયને કારણે દ્વેષ થાય છે. કયા એવા બે કસાય છે કે જેને કારણે આપણે રાગ કરી રહ્યા છીએ? કયા બે કસાય છે કે જેને કારણે રાગ થાય? હા, ક્રોધ અને માન. આ બે કસાયને કારણે આપણામાં દ્વેષ પેદા થાય. આ બે કસાય છે દ્વેષ પેદા કરે. ક્રોધ દ્વેષ વગર આવે નહીં. ક્રોધ આપણે કોઈના પર પણ કરીએ ને, થોડી ઘણી પણ નફરત આવે ત્યારે આપણે કોઈના પર ક્રોધ કરીએ. નફરત ન હોય તો ક્રોધનો કોઈ સવાલ જ નથી. બધા મારા છે, આપણા છે એવું આપણે માનતા હોઈએ તો ક્રોધ ના આવે. ક્રોધ અને માન, આપણે અભિમાન ક્યારે કરીએ? કોઈના માટે આપણને થોડો કાંઈક છે કે હું એના કરતાં ચડિયાતો છું, હમ તુમસે કમ નહીં, તારા કરતાં પણ હું જબરદસ્ત વ્યક્તિ રહેલો છું. આ માનને કારણે વ્યક્તિ ક્રોધ કરે. તું કર કંઈ ને આણે મું મેં જો કોઈ નહીં તો મેં ના. હા, આવી રીતે ક્રોધ અને માનને કારણે દ્વેષ થાય. ક્રોધ અને નામ એનો શોર્ટ શબ્દ રહેલો છે દ્વેષ. અને બાકીના બે કસાય છે. કયા કસાય છે? બે. માયા અને લોભ. આ બેમાંથી પેદા થાય છે શું પેદા થાય? રાગ. બેની જુગલબંધીમાંથી પેદા થાય છે રાગ. એટલે કસાયના કારણે કસાયનું ઉદ્ગમ સ્થાન, અગર આપણે કહીએ રાગ દ્વેષનું ઉદ્ગમ સ્થાન કસાય છે, કસાયનું ઉદ્ગમ સ્થાન રાગ અને દ્વેષ રહેલા છે. વિષય અને કસાય આ બેથી સંસાર ઊભો થાય છે. વિષય અને કસાય આ બે ચીજો માણસમાંથી નીકળી જાય તો સંસારનો આખો મૂળિયો નીકળી જાય. પણ એ મૂળિયો કાઢવો આમ તો વાતોથી તો નીકળે તેમ નથી. માણસને પ્રબળ પુરુષાર્થ કરવો પડે. આપણે બધા આમ રાગ દ્વેષની ઝેરી અસર તળે જીવી રહ્યા છીએ. રાગ દ્વેષની ઝેરી અસર એના તળે આપણે જીવી રહ્યા છીએ. તળે એટલે નીચે જીવી રહ્યા છીએ. ધર્મશાસ્ત્રીઓ કહે છે વિષય અને કસાય, એ વિષય કસાયથી બને છે સંસાર. માણસમાંથી વિષય અને કસાય નીકળી જાય એટલે સંસાર બનવાનું બંધ થઈ જાય. તો રાગ અને દ્વેષમાં કસાય સમાયેલા છે. રાગ અને દ્વેષમાં
બીજા કચરા પણ ઘણા સમાયેલા છે. એટલે આપણને બધાને મહેનત કઈ કરવાની છે? તીર્થંકરો છે ને, તીર્થંકરો, એના માટે એક બીજો વર્ડ વપરાય છે, શબ્દ. કયો વપરાતો હશે? વિતરાગ. પ્રચલિત શબ્દ રહેલો છે વિતરાગ. આપણે વિતદ્વેષ નથી કહેતા. એનો મતલબ એ રહેલો છે કે દ્વેષને હજી હકાલપટ્ટી આપી શકાય, પણ રાગને હકાલપટ્ટી આપવી બહુ કઠિન છે. દ્વેષને હજી પણ, દ્વેષમાં જેટલી તાકાત રહેલી નથી એનાથી સવાઈ તાકાત રહેલી છે રાગમાં. એટલે જીનેશ્વર પરમાત્માને વિતદ્વેષ ન કહેતા શું કહે છે? વિતરાગ કહે છે. અને વિતરાગ શબ્દ આપણને બધાને એ સૂચના આપે છે કે ભાઈ સાહેબ, સાધકો, તમે રાગને ટાળવા માટે કોશિશ કરજો, સાથે સાથે દ્વેષને ટાળવા માટે પણ તમે કોશિશ કરજો. રાગ કેટલો ખરા. અને રાગ છે ને આમ સ્થિર નથી રહેતો, ટેમ્પરરી, કામ ચલાવવું હોય પછી બદલાય. રાગ બદલાય, દ્વેષમાં રૂપાંતરિત થાય, અને ક્યારેક ક્યારેક દ્વેષ બદલાય, રાગમાં રૂપાંતરિત થાય. એક નાનકડો દાખલો રહેલો છે કે એક છોકરાને છોકરી પર મોહ જાગ્યો, બહુ મોહ જાગ્યો. તો એ છોકરા અને છોકરીએ નિર્ણય કર્યો કે પરણવું તો આપણને બંનેને પરણવું, બીજા કોઈની સાથે પરણવું નહીં. છોકરીએ એમ નિર્ણય કર્યો કે પુરુષ સાથે, આ જ પુરુષ સાથે પરણવું, અને છોકરાએ નિર્ણય કર્યો કે આ જ છોકરી સાથે પરણવું. હઠે ચડ્યા બને. જોઈ લેજો રાગ અને દ્વેષના કેવા નાટક થાય છે. આ બંને જણાએ નક્કી કરી લીધું કે બીજા કોઈની સાથે પણ લગ્ન કરવા નથી. છોકરીએ વિચાર્યું કે આ જ માણસ સાથે, અને છોકરાએ વિચાર્યું આ જ છોકરી સાથે. એમાં બંને છોકરા છોકરી મા બાપ પાસે આવી કરી અને વાત કરી કે અમારે લગ્ન કરવા છે. મા બાપ કહે બિલકુલ નહીં થાય, આપણા માટે આ પાત્ર યોગ્ય નથી. પહેલાં મા બાપવાળા એમ કહે છે, ને પહેલાં મા બાપવાળા પણ એમ કહે છે કે આપણા માટે આ પાત્ર યોગ્ય નથી. એટલે વાત ટલે ચડી, ના પાડે છે. છોકરાઓએ કહી દીધું પોતપોતાના મા બાપને, અમારે પરણવું છે, જો તમે હા પાડશો તો અમે બંને પરણીશું, નહીં તો અગર તમે ના જ પાડશો તો અમે સુસાઇડ કરીશું. મરવાની વાત કરી. સુસાઇડ એટલે કે મરી જશું અમે. તે છતાં પણ મા બાપે થોડું ખેંચ્યું, અને પછી લાગ્યું બંનેના મા બાપને કે આ સુસાઇડ કરે, મરી જાય, એના કરતાં ભલે પરણે. છોકરી રૂડી રૂપાળી હતી, સરસ હતી. માણસ તો યા તો રૂપને કારણે અંજાતો હોય, કાં તો રૂપિયાને કારણે અંજાતો હોય. ઘર પૈસાદાર, બોરો ભલા, કોઈ ભલે ને બેડી ચપટી વજાઈએ તિયો રવાના આણે. માણસને આકર્ષણ થતું રહેતું હોય છે રૂપ અને રૂપિયાનું. અસાંજા વ્યાય એટલા સુખી અહીં, બપંજ વાડિયું અહીં, 4-5 દુકાનું અહીં, અને એ વેવાય કે તાણીને વખાણે. અને પછી છોકરામાં ગાબડું પડે, એમના સ્નેહનામાં ગાબડું પડે, વિખરાઈ જાય. પોય અસાંજે વ્યાય મેંગી દમ નાય, અમારા વેવાયમાં કાંઈ દમ નથી. જ્યારે સારું રહેતું હતું ત્યારે સારા લાગતા હતા, ગડબડ ઊભી થઈ તો એ ખરાબ થઈ ગયા. એટલે જરાવાર રાગ આવે છે કોઈકના પર, જરાવાર દ્વેષ આવે છે. વેવાઈ બરાબર સાચવે નહીં તો કેવું લાગે? વેવાઈ હાવ શોધમાં ઠાઈ, મહેમાન તરીકે ગયા, કાંઈ હાવભાવ નહીં.